એકમ કોષ, દ્વિપરિમાણીય અને ત્રિપરિમાણીય લેટીસ. મિત્રો, કોઈ પણ ઘન પદાર્થ કે જે સ્ફટિકમય સ્વરૂપમાં હોય ત્યારે તેની નાનામાં નાની અમુક રચના એવી હોય છે જે પુનરાવર્તન પામ્યા કરે છે. જેમ કે કોઈ પણ ઘનને આ નાનામાં નાની રચના એ ઘનના બધા જ લક્ષણો ધરાવતી હોય છે. ઘનની મુખ્ય લાક્ષણિકતા ધરાવતા આવા નાનામાં નાના કોષને એકમ કોષ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, અહીં આકૃતિમાં પીળા રંગના ભાગે તમને જોવા મળશે. આ પીળા રંગના ભાગથી જે ભાગ દર્શાવ્યો છે તે ભાગ અહીં એકમ કોષ છે, જે આ સ્ફટિકમય રચનાના નાનામાં નાનો એક એવો ભાગ છે કે જે સતત પુનરાવર્તન પામે છે અને તે ઘન પદાર્થની બધી જ લાક્ષણિકતાઓ ધરાવતો હોય છે. મિત્રો, આવા એકમ કોષ એકબીજા સાથે અડોઅડ ઉપર નીચે ડાબી તરફ જમણી તરફ એકબીજા સાથે ગોઠવાય ત્યારે જે રચના બને ત્યારે સ્ફટિક લેટીસ તરીકે ઓળખવામાં આવે છે. સ્ફટિક લેટીસ. ટૂંકમાં અહીં જે રચના દર્શાવી છે એ સ્ફટિક લેટીસની રચના દર્શાવેલી છે. અહીં તમને જોવા મળશે કે આ નાનામાં નાનો એકમ કોષ છે, તેની બાજુમાં બીજો એકમ કોષ છે. આવા ઉપર તરફ કુલ 4 એકમ કોષો આવેલા છે અને તેવી રીતે નીચે તરફ પણ કુલ 4 એકમ કોષો આવેલા છે. ટૂંકમાં કહીએ તો આ રચનામાં ઉપર તરફ 4 અને નીચે તરફ 4 એવા કુલ 8 એકમ કોષ આવેલા છે. અહીં દરેક કણ, જે આ કણ દર્શાવેલા છે, વાદળી રંગથી દર્શાવેલા છે, એ કણ કે જે અણુ પણ હોઈ શકે, પરમાણુ પણ હોઈ શકે કે આયન પણ હોઈ શકે, તેને બિંદુ તરીકે લેવામાં આવે છે. આમ અવકાશમાં કણ તરીકે રહેલા આવા બિંદુઓની ત્રિપરિમાણીય નિયમિત ગોઠવણીને સ્ફટિક લેટીસ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, હવે આપણે તેની કેટલીક ખાસિયતો જોઈએ કે સ્ફટિક લેટીસ શું ખાસિયતો ધરાવે છે. તેની સૌપ્રથમ ખાસિયત છે લેટીસમાંના દરેક બિંદુને લેટીસ બિંદુ અથવા તો લેટીસ સ્થાન તરીકે ઓળખવામાં આવે છે. અહીં પૂરા લેટીસ આખી રચનાને લેટીસ તરીકે ઓળખવામાં આવે છે અને તેમાં રહેલા દરેક બિંદુને, જે અહીંયા વાદળી રંગથી દર્શાવેલા છે, તેને લેટીસ બિંદુ અથવા તો લેટીસ સ્થાન તરીકે ઓળખવામાં આવે છે. એટલે આપણે તેની પ્રથમ ખાસિયત આ પ્રમાણે લખીશું: લેટીસ સ્ફટિકમાં રહેલા દરેક બિંદુને લેટીસ બિંદુ અથવા લેટીસ સ્થાન તરીકે ઓળખવામાં આવે છે. તેની બીજી ખાસિયત આ પ્રમાણે છે: દરેક બિંદુ કોઈ પણ એક ઘટક કણનું પ્રતિનિધિત્વ કરતું હોય છે. પછી તે આયન હોય, પરમાણુ હોય કે અણુ હોય. જેમ કે જો સોડિયમ ક્લોરાઇડનો લેટીસ સ્ફટિક હોય તો તેમાં ઘટક કણો એ સોડિયમ પરમાણુ અથવા તો ક્લોરીન પરમાણુનું પ્રતિનિધિત્વ કરતો હોય છે. એટલે બીજો મુદ્દો આપણે આ પ્રમાણે લખીશું: લેટીસ સ્ફટિકમાં રહેલો દરેક બિંદુ કોઈ ઘટક કણનું પ્રતિનિધિત્વ કરે છે. આ ઘટક કણ અણુ, પરમાણુ કે પછી આયન હોય છે. ત્રીજી તેની આપણે ખાસિયત જોઈએ તો લેટીસ બિંદુઓને જ્યારે એક સીધી રેખામાં જોડવામાં આવે તો તેના પરથી લેટીસ સ્ફટિક કેવી ભૂમિતિ ધરાવે છે તેની આપણને સમજ પડે છે. અહીં દરેક બિંદુઓને એક સીધી રેખા વડે જોડવામાં આવ્યા છે અને આ રેખાને લાલ રંગથી દર્શાવેલી છે. આવા તમામ લેટીસ બિંદુઓને જ્યારે આવી સીધી રેખાથી જોડવામાં આવે ત્યારે આપણને લેટીસ સ્ફટિકની ભૂમિતિની ખબર પડે છે. એટલે ત્રીજી ખાસિયત આપણે લખીશું:
લેટિસ બિંદુઓને એક સીધી રેખાથી જોડવાથી આપણને તેની ભૂમિતિની ખબર પડે છે. તો મિત્રો આ હતો એકમ કોષ તેની ત્રિપરિમાણીય લેટિસ રચના કે જેને લેટિસ સ્ફટિક લેટિસ તરીકે પણ ઓળખવામાં આવે છે. એકમ કોષની ખાસિયતો. મિત્રો અહીં એક એકમ કોષ દર્શાવેલો છે. આ એકમ કોષની ખાસિયતો શું છે તે આપણે જોઈએ. તેના પરિમાણો એટલે કે એકમ કોષના પરિમાણો એ તેની ત્રણેય ધારો પર હોય છે. અહીં આકૃતિમાં ત્રણ ધાર દર્શાવેલી છે. એક ધાર A જે આ છે, બીજી ધાર B જે અહીંયા દર્શાવેલી છે અને ત્રીજી ધાર C જે ઊભી ધાર છે. આ એકમ કોષ એ તેના પરિણામો તેની ત્રણેય ધાર પર આવેલા હોય છે અને આ ધારો એકબીજાને લંબ ક્યારેક હોય છે અને ક્યારેક નથી હોતી. એટલે સૌપ્રથમ ખાસિયત આપણે આ પ્રમાણે લખીશું. એકમ કોષના પરિમાણો તેની ત્રણેય ધાર આકૃતિમાં જે A, B અને C વડે દર્શાવેલી છે. એકમ કોષના પરિમાણો તેની ત્રણેય ધારો પર આવેલા હોય છે. આ ધારો એકબીજાને લંબ હોય અને ન પણ હોય. બીજી તેની ખાસિયત જોઈએ. ધારોની વચ્ચેના ખૂણાઓને અનુક્રમે આલ્ફા, બીટા અને ગેમા વડે દર્શાવેલા છે જે અનુક્રમે ત્રણ સમતલમાં આવેલા છે. જો અહીં રૂમની આપણે વાત કરીએ તો મારી પાછળ તરફ આવેલું સમતલ એ અહીં આલ્ફા સમતલ છે, જ્યારે મારી આ તરફ આવેલું સમતલ એ બીટા સમતલ છે અને નીચે તરફ આવેલું સમતલ એ અનુક્રમે ગેમા સમતલ છે જે અહીં ખૂણાઓ દ્વારા દર્શાવવામાં આવેલા છે. આમ ધારો વચ્ચેના ખૂણા આલ્ફા, બીટા અને ગેમા છે. ટૂંકમાં કહીએ તો એકમ કોષ કુલ 6 પેરામીટર ધરાવે છે, જેમાં 3 ધારો આવેલી છે A, B, C અને 3 ખૂણા આવેલા છે જે અનુક્રમે સમતલમાં છે જે આલ્ફા, બીટા અને ગેમા છે. એટલે કે એકમ કોષ છ પેરામીટર ધરાવે છે. જેમાં 3 ધારો છે જે અનુક્રમે A, B અને C છે, જ્યારે 3 ખૂણાઓ છે જે અનુક્રમ સમતલમાં આવેલા છે જે આલ્ફા, બીટા અને ગેમા છે. તો મિત્રો એકમ કોષ એ આ પ્રકારની રચના ધરાવે છે.